કે બે જુદા જુદા મિશ્રણમાં આલ્કોહોલનું પ્રમાણ 15% અને 40% છે. એટલે કે એક 15% વાળો ને એક 40% વાળો આલ્કોહોલ છે. હવે એને કયા ગુણોત્તરમાં ભેગા કરો તો આલ્કોહોલનું પ્રમાણ 20% થાય. એટલે કહેવા એવું માંગે છે કે સાહેબ એવું વિચારો કે બે અલગ અલગ બોટલો છે. હવે એ જે બે અલગ અલગ બોટલ છે એની અંદર અલગ અલગ પ્રમાણનું આલ્કોહોલ છે. હવે એમાંથી કયો રેશિયો ભેગો કરીએ તો આપણી જે નવી બોટલ છે એમાં 20% આલ્કોહોલ થાય. બરાબર. ચલો તો હવે ચેક કરીએ. તમારે શું કરવાનું છે, તમારે અલગ અલગ જે છે એને અહીંયા લખવાનું. તો એક બાજુ લખવાનું છે આપણે 15% અને એક બાજુ લખવાનું છે 40%. એવો કોઈ નિયમ નથી કે મોટાને પહેલા લખાય. જે પ્રમાણે જે સિક્વન્સ આપીએ લખવાની. ચલો વચમાં લખવાનું છે ઓલ ઓન એવરેજ. ઓલ એન્ડ એવરેજ કેટલું છે 20%. તો વચ્ચે લખીશું 20%. હવે તમારે સાહેબ શું કરવાનું, તો હવે તમારે કરવાની છે ક્રોસમાં બાદબાકી. બરાબર, બીજું કશું નવું કરવાનું નથી. ચલો કરીશું ક્રોસમાં બાદબાકી. તો મને ભાઈ બતાવો કે સાહેબ 15 માંથી 20 જાય તો કેટલા વધશે 5. અને અહીંયા હંમેશા આપણે પોઝિટિવ નંબર જ લખીશું, માઇનસ સાથે કોઈ લેવા દેવા છે નહીં. 15 અને 20 નો તફાવત 5. ચલો 40 અને 20 નો તફાવત કેટલો, તો 20. તો સાહેબ મારો જે રેશિયો છે મને પ્રાપ્ત થઈ ગયો 20:5. ચલો પણ 20:5 20:5 તો સાહેબ કોઈ જગ્યાએ ઓપ્શનમાં દેખાય છે ના, તો કોઈ ચિંતા નહીં કરવાની. કોમન જેટલું હોય એટલું કાઢી શકાય. બંનેમાં 5 ભાગ ચલાવીએ તો 4 પંચા 20 અને 5 એકમ 5. તો સાહેબ તમારો જે જવાબ છે કયો બની જશે, 4:1 નો રેશિયો, ઓપ્શન ડી.